હર હર મહાદેવ. ઘણા દિવસથી ભગવાનને પ્રાર્થના કરતા હતા. એક ક્ષણ આવી ગઈ. પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે અમારી બસનું ભૂદેવજીએ પૈસીચન કરાવ્યું અને હવે અમે બસમાં બેસી અને ઉજ્જૈન જઈ રહ્યા છીએ. અને રસ્તામાં જે કોઈ તીર્થ આવશે એ તીર્થોના દર્શન કરતાં કરતાં મહાકુંભમાં પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા માટે જઈ રહ્યા છીએ. તો બસમાં સવાર થઈ અને અમે નીકળી પડ્યા. બધા ઊંઘમાંથી ઉઠ્યા તો ખૂબ સુંદર સવાર થઈ ગઈ હતી અને ખૂબ જ સુંદર દ્રશ્ય અમારી નજરની સામે હતું. ભગવાન સૂર્યનારાયણ ઉગી રહ્યા હતા અને એના કિરણો પૃથ્વીને સ્પર્શી રહ્યા હતા. આ સુંદર નદીની અંદર એ ભગવાન સૂર્યનારાયણના કિરણો આ ધરતીને પ્રકાશિત કરી રહ્યા હતા. આવી જ રીતે અમે અમારી મનની અંદર ભગવાનને નમન કરવાની ભાવના લઈ અને બધા ચાલતા થયા. દવા પીઓ છો? શેની દવા? થઈ ગઈ. ના બરોબર. હા, માથું દુખે છે તમને? કેને? તમને? હા ને. હા, જા અમારા બધા તમે ત્રણ શું એક સોફામાં? તો હા, જા અહીંયા સા પાણી પીવાઈ ગયા. હું ભાઈ તું હું પીશ? બસ કોલ્ડ ડ્રિંક પીએ છે. કોલ્ડ ડ્રિંક પી લીધી. એ ભાઈ બી કોલ્ડ ડ્રિંક પીએ, નાસ્તો કરે છે. પડાય. થઈ ગયો નાસ્તો? જામફળ ક્યાં લીધા હતા? જામફળ કેવા છે? હે તમે વેફર આલે છો? ડાકોરના ઠાકોરની જે ગોમતી માતાજીના કિનારે આવી માં ગોમતીજીમાં સ્નાન કર્યું. હાથ પગને મોઢું નાયા કરતા દોઢું, એટલે આવું અડધું સ્નાન કરી અને ત્યાર પછી માં ગોમતીજીને નમન કરી ગોમતી માતાજીને સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરી અને આગળ હવે અમે ભગવાન ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે હવે અમે જઈ રહ્યા છીએ. કરી લીધું સ્નાન? હા. ભાઈ તમે ક્યાંથી આવ્યા છો? તો તમને ભગવાન ડાકોરના ઠાકોરના દર્શન કર્યા તો ભગવાન અહીંયા કઈ રીતે બિરાય છે એ ખબર છે તમને? જો આ દીકરા છે ને દર્શન કરવા આવ્યા છે, પણ બિચારા જો અટાણે છોકરા બિચારા ભણવામાં ને એટલા વ્યસ્ત હોય ને તો એને ખબર નથી કે અહીંયા કેમ આવ્યા. એટલે હું જે વિડીયો બનાવું છું ને એ મારી કોશિશ એ છે કે જે નાનું જનરેશન જે મારા દીકરા જેવડા છે ને એને બધાને 5 મિનિટમાં જેવું હું બધું કહી દઈશ કે તીર્થની ખબર પડશે, આ તીર્થ શું છે અને ભગવાન અહીંયા કેમ બિરાજે છે. ચાલો આભાર તમારો. જય શ્રી કૃષ્ણ. જય દ્વારિકાધીશ. ડાકોરની અંદર મંદિરના ગર્ભગૃહમાં જે મૂર્તિ બિરાજમાન છે એ મૂર્તિ દ્વારિકાધીશ એટલે કે આપણે દ્વારકા મંદિરમાં પહેલાં બિરાજતી હતી અને અહીં ડાકોરના ભગત બોડાણા છે એ પૂનમ ભરવા જતા અને શરીરની અશક્તતાને કારણે એક વખત એ પૂનમ ભરવા માટે પહોંચી શકે એમ નહોતા. ત્યારે એની ભગવાનને પ્રાર્થના કરેલી. ત્યારે ભગવાને બોડાણાને સપનામાં આવી અને કીધું હતું કે ભક્તરાજ તમે ગાડું જોડીને આવો, હું તમારા ગાડામાં બિરાજમાન થઈ જઈશ એટલે તમારે પૂનમ ભરવા અહીંયા નહીં આવવું પડે. અને ત્યાર પછી એ મૂર્તિને આ કૂવાની અંદર છુપાવીને રાખેલી અને ત્યાર પછી આ મૂર્તિને જે આપણે ડાકોરનું મંદિર છે એની અંદર બિરાજમાન કરેલી એ આ કૂવો છે. અને આ જે કૂવો છે એ ગોમતી નદીને કિનારે છે અને તમે જે સામે જોઈ રહ્યા છો એ ભગવાન ડાકોરના ઠાકોરનું મંદિર છે. એટલે ગોમતીજીનો ઘાટ અને મંદિર નજીક જ છે. અત્યારે ભક્તોની ભીડ ખૂબ જ છે મંદિરની અંદર અને ધજાઓ ખૂબ આજે ચડાવવામાં આવે છે ભગવાનને. તો આ રીતે ડાકોરની જે મૂર્તિ છે એ આપણા દ્વારિકાધીશ મંદિરની ઓરિજિનલ મૂર્તિ છે. એવો ઇતિહાસ છે. ઇતિહાસ તો ખૂબ લાંબો છે પણ આ એક નાનકડા વિડીયોમાં હું પૂરો ઇતિહાસ તમને ન કહી શકું. ભગવાન ડાકોરના ઠાકોર અહીં તુલસીને પાંદડે તોરાણા હતા અને ત્યાર પછી ભગવાન અહીંયા કાયમને માટે સ્થાપિત થયા અને અત્યારે જે દ્વારિકાધીશ મંદિરની મૂર્તિ છે
એ મૂર્તિ પણ તમે નિરખીને જોશો તો તમને ખબર પડશે કે એ મૂર્તિની આંખો અત્યારે અડધી ખુલેલી છે, કેમ કે એ જે મૂર્તિ છે એ પણ કૂવાની અંદરથી મળેલી અને એ મૂર્તિને સમયની પહેલાં કૂવાની બહાર કાઢેલી, એટલે ભગવાનની આંખો પૂરી ખુલેલી નથી. એટલે દ્વારકાધીશ મંદિર અને ડાકોરના ઠાકોરનો આ જે ઇતિહાસ મને ખબર હતી એ મેં તમને કીધો છે. અત્યારે હવે આ સુંદર ધજા છે એ ભગવાનને અર્પણ કરવામાં આવી રહી છે. તો હવે આપણે આ ધજાજીના દર્શન કરતાં કરતાં મંદિરના પટાંગણમાં જઈ અને ભગવાન દ્વારિકાધીશને જે ધજા અર્પણ કરે છે એ દ્રશ્ય નિહાળીએ. જો આ બધું છે ને ભગવાનને પાનના બીડા જે અર્પણ કર્યું ને, પાનના બીડા અને ઠાકોરજીની વહાણું સુખડી બધી આ પ્રસાદી છે. ભગવાનને ચીકીને ચાય સરસ તૈયાર કરે છે. માલપુવા ને બધું છે, આજે બધી પ્રસાદી છે ભગવાનને અર્પણ કરે છે. તો અમારી પ્રયાગરાજ મહાકુંભ યાત્રામાં પ્રથમ દિવસે અમે ભગવાન ઠાકોરના દર્શન કર્યા અને એ તમને પણ કરાવેલા છે. તો ખાસ ભક્તજનો વિનંતી છે કે બધા વિડીયા જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.